My dear friends, good morning. Today, let us start to understand the activity 2. The title of the activity 2 is A Key to Heaven. मतलब કે સ્વર્ગની ચાવી. This is a play, and the first scene of the play. Tenali Raman, courtier 1, courtier 2 are waiting for the king. There is a sound of trumpets and drums. The king walks in and all the courtiers stand up. હવે એક ફિલ્મોમાં આપણે આવું એક સીન જોયો હોય કે રાજા આવે છે અને ઢોલ નગારા વાગે છે અને આપણે પેલા દરબારીઓ એની રાહ જોઈ છે રાજાની. અને જેવા રાજા આપણે મહેલમાં આમ પ્રવેશે છે, ચાલતા ચાલતા આવે છે અને એટલે પેલા લોકો એમને માન આપવા માટે ઊભા થઈ જાય છે. તો તેનાલી રામન, ગુડ મોર્નિંગ. તેનાલી રામન and courtiers say, good morning, your majesty. શુભ સવાર મહારાજ. ધ કિંગ સેડ, રાજાએ કહ્યું કે ગુડ મોર્નિંગ, શુભ સવાર ભાઈ. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે? આજે બધા મારા મિનિસ્ટર મંત્રીઓ બધા ક્યાં છે ભાઈ? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. હું એમની સાથે આજે નવા રોડનું જે પ્રોજેક્ટ છે જે મોટું તેની ચર્ચા કરીશ. કોર્ટિયર 2 સેડ, યોર મેજેસ્ટી. પેલો બીજો દરબારી હતા તેણે મહારાજને કહ્યું, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. આજે એક છે ને એક બહુ મહાન સાધુ છે ને આપણા રાજ્યમાં આવેલો છે એમ કહી કે. અને ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. અને બધા મિનિસ્ટર છે ને એ આ સાધુના કેમ્પમાં ગયેલા છે એમ કે. ધ કિંગ સેડ, એ સાધુ? રાજાએ પૂછ્યું, સાધુ? એ વળી શું યાર? એ ગ્રેટ સાધુ, અને એ પણ પાછું બહુ મહાન સાધુ, બહુ મહાજ્ઞાની એમ એવું. હુ ઇઝ ધીસ સાધુ? આ સાધુ કોણ છે ભાઈ? એ આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. હું તેના વિશે કશું જાણતો નથી યાર. ડુ યુ નો સમથિંગ રામન? એટલે રાજાએ તેનાલી રામન તરફ જોયું અને કહ્યું કે ભાઈ તું એને ઓળખે છે? રામન સેડ, રામણે કહ્યું ભાઈ, યોર મેજેસ્ટી, મહારાજ, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. મેં આ સાધુ વિશે સાંભળ્યું છે. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયઝ. એ હિમાલયની તળેટીમાંથી આવે છે, હિમાલય પર્વત. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી, એસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. એ ચમત્કારિક સાધુ છે ભાઈ. એવું કહે છે કે એ હવામાંથી કંઈક સિક્કા કે પછી રાખ અને ફ્રૂટ ને એવું બધું સર્જી નાખે છે, આમ બનાવી નાખે છે, આમ એની પાસે જાદુઈ શક્તિ છે એવું એણે સાંભળ્યું છે. કોર્ટિયર 1 said, and there is a long queue of people in front of his tent every day. અને દરરોજ કેટલાય લોકો લાઈન બંધ, એમ હાર બંધ એને ત્યાં એના કેમ્પની પાસે ઊભા હોય છે, એમ આવી જાય છે, એમ કે લાગેલી હોય છે લાઈન બધી. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. અને એ બધા પાછા એમને નહીં આવતા એમ કે. તે બધા આવે ને એની સાથે સાથે એમના કંઈક કોઈ સિક્કા લાવે, એટલે કે પૈસા હોય, કોઈ કપડાં, કોઈ પ્રાણીઓ, ગાય કે જે કંઈક આપવા માંગતા હોય, પછી અનાજ અને શાકભાજી અને ડ્રાય ફ્રૂટ્સ, સૂકો મેવો, આવું બધું એ લોકો લાવેલા હોય અને એ એને ઓફર કરે છે એમ કે. કોર્ટિયર 2 સેડ, હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. પેલા બીજાએ શું કહ્યું ખબર? કે એમ કે સાહેબ મહારાજ, એ કોઈ પણ બીમારીનો ઈલાજ કરી નાખે છે એમ કે, કંઈ પૂજા કરે છે એમ કે, એવું એણે જણાવ્યું.
બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ, પરંતુ એના માટે તમારે એને એક મોટી રકમ ચૂકવવી પડે એમ. ધ કિંગ સેડ, ઇન્ટરેસ્ટિંગ, આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે યાર, મજાનું કામ છે. શું છે યાર એ બધું, મને જાણવા દો. એણે થોડી ઇન્ટરેસ્ટ આવ્યો એને. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ, મારે આ સાધુ વિશે થોડું વધારે જાણવું છે એમ કે. બટ યુ કેન ગો નાવ, આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી. એટલે રાજાએ પેલાને કહ્યું કે ભાઈ અચ્છા તું હવે અહીંયાથી જા, હું આ બાબત છે ને તેનાલી રામન સાથે ચર્ચા કરીશ. ધ કિંગ સેડ, રામન, વોટ ડુ યુ થિંક, તું શું વિચારે છે ભાઈ? ઇઝ હી અ રિયલ સાધુ? શું એ ખરેખર એક સાધુ છે, ખરેખર સાધુ છે કે પછી ફ્રોડ વ્યક્તિ છે એમ? ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. હવે જે સારા સાધુ હોય, સાધુ સંત, તે કંઈક કોઈ વસ્તુ માટે ચાર્જ નહીં લે, પૈસા વગેરે લે નહીં. એટલે કે પૈસા વગેરે લેતા હોય તે તો કદાચ વેપાર જેવું થઈ જાય, અને આ તો સાધુ કહે છે એમ. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ, આપણે આ સાધુ ઉપર ધ્યાન રાખવાની જરૂર છે એમ, ધ્યાન રાખવું પડશે, ધ્યાન રાખીએ આપણે. રામન સહી, રામન કહ્યું કે યસ યોર વજે, હા મહારાજ, આપણે એવું કરીએ, આપણે થોડું ધ્યાન રાખીએ. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ, મને પણ એવું લાગે છે કે કંઈક ખોટું છે આમાં, કંઈક ઘાલમેલ લાગે છે, કંઈ પ્રોબ્લેમ, કંઈક કાળું ધોળું લાગે છે એમ, ટૂંકમાં આવું કંઈ કહીએ આપણે. ધ કિંગ સેડ, રામન, રાજાએ તેનાલીરામને કહ્યું કે ભાઈ ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. તું એક કામ કર, તું પહેલાં છે ને એના કેમ્પ પર જા, એનો જે કેમ્પ છે, એનો જે ટેન્ટ બનાવેલો છે ત્યાં જા, અને બધી તપાસ કર કે એ શું છે ભાઈ, ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ, આ સાધુ વિશે થોડી જાણકારી મેળવો એમ કે. રામન સેડ, સર્ટેનલી સર. રામને કહ્યું કે હા ચોક્કસ સાહેબ, હું એ રીતના કરું, ચાલો ને તમે કહ્યું છે તો પછી. હવે